अपनी लैला को कर रहा था कि मुझे पता भी नहीं चला कि यहाँ कोई नमाज अदा कर रहा है। तुम ऐसे कैसे भगवान को, तुम्हारे खुदा को याद कर रहे थे कि तुम्हें पता चल गया कि यहाँ से कोई गया? ये क्या तुम याद कर रहे थे? ये कैसी बात, ये क्या प्रेम है? એટલે જ્યારે મન ઇન્દ્રિયોમાં મળે, મન એક ક્રિયામાં મળે તો એ કર્મ કહેવાય। આપણા વાર્તા પ્રસંગોમાં પ્રસંગ આવે, ભાઈ પૂછી કે શેઠજી હે અંદર, તો કહે वो तो घोड़ा खरीद रहे हैं। જ્યારે એ શેઠજી ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા, પણ એને વિચાર આવ્યો કે ભાઈ જે સરસ અહીંયા આજે હાટ લાગી છે તો જઈને ઘોડા ખરીદી આવે દુકાનમાંથી। સેવા કરતા મન એનું બહાર ગયું અને એનું જે દાસ હતો, સેવક જે કામ કરતો, એ પણ ભગવદી હતો, જાણી ગયો કે શેઠજીનું મન ત્યાં ગયું છે। કોઈ આવીને પૂછ્યું કે શેઠજી છે અંદર? કે ના અંદર તો નથી, એ તો ઘોડા ખરીદવા ગયા। પછી ખબર પડી એ કેમ આમ કીધું? શેઠજી આપી પોતે વિચારો કે આપ ત્યાં હતા કે આપનું ક્યાં હતું? એટલે આપણે મનથી જે કરીએ એ જ કર્મ કહેવાય છે। મન વગરનું કાર્ય સિદ્ધ થતું નથી। એટલે મન હટાવી દઈએ તો એ કર્મ રહેતું નથી। કહેવાનો તાત્પર્ય મન એ મુખ્ય છે। એટલે આપણા શ્રી આચાર્ય ચરણે પણ ચેતસ્ત પ્રવણમ સેવા તત સિદ્ધે તનુ વિત્તજા, ચિત્તનું ભગવાનમાં લાગી જવું એનું નામ જ સેવા છે। એ જ સૌથી મોટું કે ચિત્ત લાગે કેવી રીતે। એટલે અર્જુને પણ ભગવાને કહ્યું, અર્જુન અભ્યાસ એન તું કુંતે, તું અભ્યાસ કર, તારું મન લાગશે। મોટા મોટા કામ અભ્યાસથી થઈ જાય છે। આપણે તમે જે કોઈ પણ જોબ કરતું હોય, કોઈ પોતાના પ્રોફેશનમાં હોય, એને એ ફિલ્ડનો એને અભ્યાસ, એને પ્રેક્ટિસ કરી છે, તો એ જે કરી શકે બીજું ન કરી શકે। ઘણાને આપણે જોઈએ આમ યુ ટાઈપ કરતે હોય, કટ 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 કટ, નજર એની સામે હોય, આમ કરી કેસે? પ્રેક્ટિસ, અભ્યાસ। સર્કસમાં જોઈએ ઓલો એક નાનકડી રસ્સી ઉપર ચાલીને વયો જાય છે। મોટા મોટા કામ અભ્યાસ દ્વારા થઈ જાય છે। તો આ મનને પણ ભગવદ સેવામાં લગાડવાથી, તનુજા અને વિત્તજાથી સેવા કરવાથી એ મન પણ એ થઈ જાય। કારણ કે પૂર્વ કેટલા પણ આચાર્યો થયા, સંતો થયા, એમની પાસે પણ એવું મલિન જ મન હતું। એમની પાસે કોઈ સ્પેશિયલ એમનું મન નહોતું। જેમ તુલસીદાસજીની વાત કરો, કોઈ પણની વાત કરો, એમની પાસે એ જ મન ખરાબ। અને કેવું મને તુલસીદાસજીનું રાત્રિના સમયમાં વયા ગયા પોતાની પત્નીને મળવા માટે, નદીમાંથી કેવી રીતે પાર કરીને રસ્સી, સર્પ હતો તો રસ્સી સમજીને ઉપર ચડી ગયા। અને બારીમાંથી, અરે ભાઈ દરવાજો છે, એમની પત્ની છે, કોણ રોકવાનું છે આવે ને મળવું હોય તો? બટ એનું મન કેવું, એવી લાલસા એમાં લાગેલી, સર્પ છે તો દોરડું સમજીને ઉપર ચડી ગયા। અને પછી એમની પત્ની, અરે ભાઈ હાડ માસ કી દેહિયા તામે ઇતનો પ્રેમ, આવો પ્રેમ તમને ભગવાન રામમાં હોત તો ક્યારના તમે ભવપાર થઈ ગયા હોત, પણ આવો હાડ માસની દેહીમાં આવો તમને પ્રેમ। વિચારો એ તુલસીદાસજીનું મન કેવું હતું, મલિની, हमारे जैसा ही तो मन था उनका, लेकिन कन्वर्ट થઈ ગયું પછી આ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો। એટલે મનથી થતી ક્રિયા એ મુખ્ય છે, હાથથી પગથી કે નહીં। જો કેવલ શરીરના જ કર્મને કર્મ માનવામાં આવે તો પછી કોઈ સમજો કોઈ ડિસેબલ હોય, કોઈ જોઈ નથી શકતું, કે કોઈ સાંભળી નથી શકતું, કે કોઈ બોલી નથી શકતું, કે કોઈ ચાલી નથી શકતું, तो ये तो एम क्लेम करी सके कि भाई हमने तो भगवान की प्राप्ति फ्री में थवी જોઈએ કારણ કે અમે તો કર્મ જ ન કરી શકીએ। है वो क्लेम कर सकते हैं। हम कैसे भगवान का नाम जपेंगे? जीवा નથી। અમે કેવી રીતે ભાઈ કથા સાંભળો, પણ કથામાં અમને સાંભળવામાં બહેરા, સંસારમાં તો ઘણા પ્રકારના લોકો છે, અમે કેવી રીતે સાંભળીએ ભગવાનની કથા? કાન તો ચાલતા નથી। અમે કેવી રીતે એમના દર્શન કરીએ? કહે છે કે ભાઈ આંખોનું પરમ ફલ છે, અક્ષરવતામ ફલમિદમ, ભગવાનના દર્શન કરો, પણ અમારે આંખો નથી તો ભગવાનના દર્શન કેવી રીતે કરીએ? તો જે શારીરિક ડિસેબલ છે, જેની અંદર ડિસેબિલિટી, वो तो एक क्लेम કરી શકે ભાઈ અમને તો ફ્રીમાં ભગવાનની પ્રાપ્તિ કરાવો। બટ એટલે જ મનથી જે કરી છે ક્રિયા એને જ કેવલ કર્મ કહેવામાં આવે છે। અને તમે પોતે વિચારજો, મન એ ક્રિયામાંથી હટી જાય તો કામ બગડી જતું હોય। બે દિવસ સમજો રસોઈ બનતી હોય, નમક વધારે પડી જાય તો હસબન્ડ કે અરે ભૈયા તેરા મન કહાં હે, ક્યાં છે તારું મન? આ જો 2-4 દિવસ થઈ ગયા રોજ નમક વધારે થઈ જાય છે, મન ક્યાં છે? એટલે જે ક્રિયા કરીએ છીએ પણ એ ક્રિયા થઈ શકતી નથી। એટલે ઇન્દ્રિય મન વગર કામ ન કરી શકે, પણ મન ઇન્દ્રિય વગર કામ કરી શકે છે, એ મુખ્ય છે। એટલે અર્જુનને કહ્યું, અર્જુન તું મન એમાંથી હટાવી,
मनसा से किया हुआ क्रिया ही कर्म कहलाता है। सारी मनसा सारा भावથી કે દ્વેષથી, રાગ હોય કે દ્વેષથી હોય, એનાથી તમે જે ક્રિયા કરો તો એ કર્મ કહેવાય છે। પણ જ્યારે રાગ અને દ્વેષ એ ક્રિયામાંથી એ હટી જાય, એ કર્મમાંથી હટી જાય, તમે જે કાર્ય કરો છો એમાંથી હટી જાય, તો એ કર્મ કહેલાતું નથી, કારણ કે તમારી મનસા નથી, એમાં તમારું મન નથી। તમે દુકાનમાં જાઓ છો પણ મન ઠાકોરજીમાં છે, તો એ દુકાન પણ તમારું કર્મ ન થયું, અને કર્મ ન થયું તો તમે કરતા ન થયા, અને કરતા ન થયા તો તમારી અંદર અભિમાન ન આવ્યો। બહુ ગહેરી બાત है। જે ગીતાનો જે સાર છે, જે શ્રી આચાર્ય ચરણે પર બતાવ્યો, શ્રી મહાપ્રભુજી એટલે કહ્યું વદદ ભિરેવ સતતમ, તમે સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરો। આ બધું કોઈ સંન્યાસી તો થવાનું નથી કે બધું છોડી દેવાનું, નહીં। અર્જુનને કર્મનો ઉપદેશ આપ્યો, શ્રી મહાઆચાર્ય ચરણ બી એ ગીતાનો જ એને ફોલો કરી રહ્યા છે। તું કર્મ કર, આપણે કર્મ કરો, પણ તું મન મારામાં રાખ। અને પછી અર્જુને હજારો લોકોને માર્યા, पर भगवान ना रजिस्टर में 0, इसको बाइज्जत बड़ी की जाती है। क्यों? क्योंकि इसने कुछ मर्डर का इसने कर्म ही नहीं किया, એને વિચાર્યું પણ નથી, તો કર્મ શું અને કર્મ નથી તો એનો ફળ શું? પણ તમે કર્મનો ભાવ કે આ મારી દુકાનને મારે ચલાવવાનું, હું નહીં કરું તો આમ થઈ જશે ને ફલાણું થઈ જશે, તમારું મન એમાં લાગેલું, એ કર્મ થયું, અને એ કર્મને વિષયાસક્તિ કહેવાય છે। જ્યારે કર્મના કેન્દ્રમાં હું અને મારો પરિવાર આવી જાય તો એ કર્મને વિષયાસક્તિ કહેવાય, વિષય માટેની આસક્તિ। એવી વિષય આસક્તિ જાનવરને પણ હોય છે। કરતા ભાવ, મારા ભાઈ પરિવારનું ભરણ પોષણ કરવું, એની રક્ષા કરવી, એમનું ખવડાવવું પીવડાવવું, એવું જાનવરને પણ આસક્તિ હોય છે। તો આ એક વિષયાસક્તિ કે જ્યારે કર્મના કેન્દ્રમાં હું અને મારો પરિવાર આવ્યો, પણ કર્મના કેન્દ્રમાં कृष्ण આવી ગયા કે ભાઈ આ બધું ઠાકોરજીનું જ છે, મનથી પ્રભુનું સ્મરણ ચાલતું હોય, हम स्टोर में भी हो लेकिन ઘરમાં ઠાકોરજીની સેવા પહોંચીને ગયા હોઈએ તો મન એનું ચિંતન કરતું હોય, તો તમે જે દુકાનમાં સ્ટોરમાં છો તો એ પણ કર્મ નથી, અને કર્મ નથી તો પછી એનો ફળ, કારણ કે વિષય કર્મ કર્યા છે, તો ભાગવત કહે છે કે જે કેવલ પોતાના ઘર પરિવાર અને શારીરિક આસક્તિઓ અહમતા મમતાને પૂરા કરવા માટે જે જીવી રહ્યો છે એને અમુક નામના નરકની યાતના ભોગવવી પડે છે। પણ હું મારા પરિવાર કે આના માટે નથી કરી રહ્યો, મન આપણું ઠાકુરમાં છે, તો તમે જે કર્યું એને કર્મ જ નહીં કહેવાય, અને કર્મ નથી તો પછી એને ભોગવવું પણ નથી પડતું। એટલે ભગવાનના રજિસ્ટરમાં કેવલ 0 કે આને કઈ અર્જુને કર્યું જ નથી। એટલે શ્રી આચાર્ય ચરણે મનની વાત વિશેષ કે તમે જ્યાં પણ હો, એટલે કહેવાય છે કે તન से प्रभु के पास रहना महत्व का नहीं है, पर मन से प्रभु के पास रहना महत्व का है, કે મન એમાં લગાડવું। તો ઠાકોર એટલે જ આપણે પુષ્ટિ પરંપરામાં આ બધું ઠાકોરજીને સમર્પિત કરીએ, બ્રહ્મ સંબંધ લઈએ, આ બધું પ્રભુ આપનું થયું, મેં આપકા દાસ હુઆ, અને હવે કૃષ્ણ તવાસ में હું તારો છું, કરવા વાળા બધું પ્રભુ આપ છો। તો એ ભાવના જ્યારે આપણી અંદર આવી જાય તો અહંકાર અંદરથી વયો જાય છે, કારણ કે કરતા ભાવ નીકળી ગયો, હું કરવા વાળો નથી, અકર્તા, અને અકર્તા ભાવ આવી જાય પછી આનંદની પ્રાપ્તિ થાય છે। જ્યારે કરતા ભાવ હશે તો સુખ પણ મળશે ને સાથે દુઃખ પણ મળશે, પણ જ્યારે અકર્તા ભાવ આપણી અંદર આવી જશે ત્યારે સુખ નહીં, ત્યારે દુઃખ નહીં, केवल आनंदનો અનુભવ। क्योंकि ये जो करे सो ही सब आछी, ले अपने सिर सहिए, कृपा एक लालन ही की चाहिए। એ જે કરશે સારું જ કરશે, આ વિપત્તિમાં પણ મારું કોઈ સુખ જ હશે। આ ભક્તનો ભાવ કેવો હોય, મારા અનુકૂળ કામ થાય તો એને ભગવત કૃપા માને, અને આપણા પ્રતિકૂળ કામ થાય તો એને ભગવત ઈચ્છા માને, કે નહીં આ મારા લાયક નહીં હોય। તમે વિચાર્યું કે મારી આ મીટિંગ સક્સેસફુલ થઈ જાય, આ મારી ડીલ થઈ જાય, ન થઈ, અને પછી ન થઈ તો આપણને કરતા ભાવ છે તો દુઃખ થાય, અરે અફસોસ થઈ ગયું તો આમ કેટલું સારું થઈ ગયું, બટ નહીં, જ્યારે એમાંથી મન હટી ગયું કે નહીં આ નહીં થયું તો આમાં પ્રભુની કઈ ઈચ્છા જ હશે, સારું હશે। શ્રેષ્ઠ પિતા એ નથી કે પુત્રને જે ગમતું હોય એ એને આપી દે, સારો પિતા એ કહેવાય કે એના હિતનું જે હોય એ એને આપે। નહીં તો બાળક તો ચાકુ પણ માંગી લે, તો
तो क्या बाप पिता એને ચાકુ આપી દેશે? नहीं दे सकता, क्योंकि वो उसके हित में नहीं है। तो એ શ્રેષ્ઠ પિતા છે કોણ કે જેના હિતનું આપે। તો આમાં પ્રભુ હું એમનો શરણમાં છું, એ મારા સ્વામી છે, તો એ સારું જ કર્યું હશે, કંઈક આમાં મારું હિત નહીં હોય એટલે સારું છે, એમાં અફસોસ ન હોય, એમાં તો પણ આનંદનો અનુભવ થાય। કેમ? કારણ કે અકર્તા ભાવ આવી ગયો, કરતા ભાવ નથી। તો આ એ જ ગીતાનો સાર, એટલે આ પુષ્ટિ બ્રહ્મ સંબંધ જે આપણે લઈએ એમાં એ ભાવ આવે છે કે પ્રભુ આ બધું આપનું થયું અને હવે હું આપનો દાસ છું, તમે જેમ કરો એમ। કૃષ્ણની બંસી બનીને બજવું છે મારે, ક્યાં અને ક્યારે જોવાનું તારે, બસ પ્રભુ આપ જે હિસાબે મને લઈ જાઓ ત્યાં મારે જવાનું છે। એટલે એક કરતા ભાવ હટી જાય અને પછી અહંકાર નષ્ટ થાય। કરતા ભાવ હટે તો અહંકાર ચબોયો જાય અને અહંકાર જાય પછી દીનતા આવે અને એ દૈન્યતાથી ભગવાન પ્રસન્ન થાય, એનાથી સંતોષ થાય છે। તો કહેવાનું તાત્પર્ય આ બ્રહ્મ સંબંધ આપણે શું કામ લઈએ છીએ કે અહંકાર બિલકુલ નષ્ટ થઈ જાય। એટલે દૈન્યતા લાવવા માટે એક તો આ બ્રહ્મ સંબંધ, અને તમે જોજો ગોપી ગીતમાં કે કુંતાજીએ જેટલા પણ સ્તુતિ કરી છે એમાં એક હૃદયમાં દૈન્ય ભાવ વધારવા માટે બીજો એનો ઉપાય કે પ્રભુને ઉપકારોને યાદ કરવું। ગોપી ગીતમાં પણ વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાદ, પ્રભુ આપે અમારી કેટલી કેટલી રક્ષાઓ કરી છે। વિષના વિષ જલથી કેટલા કેટલા રાક્ષસો આવ્યા એનાથી આપે અમારી રક્ષા કરી, દાવાનલથી આપે અમારી રક્ષા કરી, ઇન્દ્રએ કોપ કર્યો એનાથી આપે અમારી રક્ષા કરી। પ્રભુ કેટલી કેટલી જગ્યાએ આપે અમારી રક્ષા કરી છે। તો ભગવાનના ઉપકારોને યાદ કરવાથી હૃદયમાં દીનતા આવે છે। આપણે ઘણી વખત પ્રભુ હજી કૃપા એ સકામ મર્યાદા ભક્તિ કહેવાય, તો ઓલરેડી કેટલી કૃપા છે। વધારે કૃપા ન જોઈ શકીએ, ન દેખાતી હોય તો કમથી કમ એક બાહ્ય સ્થૂળ કૃપાએ જોઈ શકીએ કે ભાઈ આ सूर्य છે તો જીવન છે, આ હવા છે તો આ જીવન છે, ધરતી है तो हम रह पाते हैं। આ મુખ્ય જે રો મટીરીયલ જે જીવા માટેના છે ભગવાને તો આપ્યા છે। જો સમુદ્ર ન હોય, જો નદીઓ ન હોય, જો સૂર્ય ન હોય, જો ચંદ્रमा ન હોય તો જીવન કેવી રીતે જી શકીએ? ખાલી આપણે દુકાન સ્ટોરમાં જવાથી જીવન થોડે ચાલે છે। જેટલું પણ રો મટીરીયલ જે મેન વસ્તુઓ છે એ તો ભગવાને જ આપણને આપી છે, એનાથી જ તો આપણું જીવન ચાલે છે। તો એ ભગવાન ઉપકાર આપણી ઉપર કરેલા છે। પ્રત્યેક ગર્ભના અંદર રહેલા બાળકની રક્ષા ભગવાન જ કરે છે। કેવલ પરીક્ષિતની ગર્ભની રક્ષા ભગવાને કરી, પરીક્ષિતને ગર્ભમાં એની પરીક્ષિતની રક્ષા કરી એવું નથી। પ્રત્યેક માતાના જે ગર્ભમાં રહેલું બાળક એની રક્ષા કેવલ એક ભગવાન જ કરે છે। ભલે અલગ અલગ મેડિસિન આ તે બધું ઠીક છે, બટ જે નેચરલ જે નેચર જે પ્રકૃતિ જે છે કે બીજ અંદર આવે છે, જીવનો જન્મ થાય છે, જીવની વૃદ્ધિ થવી, તો આ બધું જે કૃપા એ ભગવાનની છે। તો એમની કૃપા, એમના ઉપકારોને યાદ કરવાથી હૃદયમાં દૈન્ય ભાવ આવે છે। તો એટલે કુંતાજીએ પણ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનના ઉપકાર કે પ્રભુ આપે તો જે દેવકીની એટલી રક્ષા નથી કરી એટલી રક્ષા આપે અમારી કરી છે, અમારા પુત્રોની કરી છે, એટલી રક્ષા આપે અમારા પથ ઉપર કરી છે। तो भगवानના ઉપકારોને કે પ્રભુ આપે ખૂબ કર્યું છે, આપની ખૂબ પ્રભુ के पास ये प्रसन्नता प्रकट થવી જોઈએ। કહેવાય છે કે પ્રસાદસ્તુ પ્રસન્નતા, પ્રસન્નતા આનંદથી મળે છે, આનંદ અકર્તાથી મળે છે, અકર્તા ભાવ અહંકાર નષ્ટ થાય એનાથી મળે છે, અને અહંકાર નષ્ટ કરવા માટે બ્રહ્મ સંબંધ એ આવશ્યક છે। તો એ પ્રસન્નતાથી ઠાકોરજી આગળ વિનંતી કે પ્રભુ આપ ખૂબ આનંદ છે, आपे खूब सुंदर जीवन आप्યું ને આપની અમારી પર ખૂબ કૃપા છે, એ ભાવ પ્રભુ આગળ એ પ્રસન્નતા વ્યક્ત કરવી જોઈએ। શ્રી હરાય મહાપ્રભુ તો શિક્ષાપત્રમાં કહે છે કે ઉદાસીન થઈને ઠાકોરજી સન્મુખ જવાય જ નહીં, અને સંસારમાં આસક્તિ રાખશો તો ઉદાસીનતા આવશે જ। એટલે સંસારમાંથી આસક્તિ હટાવો, કારણ કે સંસાર એ દુઃખનું કારણ છે ને એમાં આસક્તિ હશે તો તમને ઉદાસીનતા આવશે, ને ઉદાસ થઈને તમે ઠાકોરજી આગળ જાઓ તો પ્રભુ તો आनंद स्वरूप है, कोमल स्वरूप है, मधुराधिपते रखिलम मधुरम, અને એ જીવને ઉદાસીન જોઈને ઠાકુરને પણ ઉદાસીનતા આવી જાય છે। તો પ્રભુને શ્રમ આપવો એ પુષ્ટિ જીવનો ધર્મ નથી। પુષ્ટિનો મતલબ કે જ્યાં સેવ્ય સંતોષકારિણી સેવા, જ્યાં ઠાકુરજીના સુખનો વિચાર કરવામાં આવે એનું નામ સેવા છે, અને જ્યાં પોતાના સુખનો વિચાર કરવામાં આવે એનું નામ પૂજા છે। मैं दीवाबत्ती करी, मैं व्रत कर्યું,
હવે આના લીધે પ્રભु આ મારું થોડું ક્લેશ दुख दूर થઈ જાય, वो पूजा और जहां भगवान के सुख का विचार कि હું એવી ક્રિયા કરું કે એમને સુખ, એમને આનંદ મળે, એ આનંદ સ્વરૂપ છે, તો પણ એ ભાવ, એ લાગણીથી કે હું આ કરું તો ઠાકોરજી રીઝી જાય, પ્રસન્ન થાય, એ પ્રેમ ભાવથી જેમ યશોદાજી કરતા હતા એ ભાવથી જ્યારે કરવામાં આવતી ક્રિયા એને સેવા કહેવાય. એટલે સેવાનો મતલબ સેવ્ય સંતોષકારિણી સેવા. જ્યાં સેવ્ય પ્રભુના સુખનો વિચાર કરવામાં આવે એનું નામ જ સેવા છે. એટલે આપણે સેવાના ક્રમમાં સેવા પ્રણાલિકાનો આગ્રહ રાખતા હોઈએ, કારણ કે એમાં ભગવાનનું, ઠાકોરજીનું સુખ સમાયેલું છે. એટલે સેવા પ્રણાલિકાને માનીને આપણે જેટલું બની શકે પ્રયાસ કરીએ કે એ અનુસાર કરીએ કે ઠાકોરજીને સુખ મળે. તો એ ભાવ, પ્રભુના ઉપકારોને યાદ, એ પ્રસન્નતા કે પ્રભુ ખૂબ આનંદ છે, તો એનાથી ઠાકોરજીને આનંદ મળે, તો એનું નામ પુષ્ટિ ભક્તિ છે. તો કહેવાનું તાત્પર્ય પ્રિયજનો મુખ્ય દીનતા એ ખૂબ જરૂરી છે. દીનતાથી જ અકર્તા ભાવ, અને અકર્તા ભાવથી જ આનંદ, અને આનંદથી જ સંતોષ અને શાંતિનો અનુભવ થશે. તો કહેવા બસ એટલે જ આપણે શ્રી આચાર્ય ચરણે આપણને કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ, કે નિવેદન જે આપણે બ્રહ્મ સંબંધે લીધું છે, શરણાગતિનો જે ભાવ છે ભગવદીય વૈષ્ણવ સાથે વાર્તા પ્રસંગોમાં. અમારા તાજચરણ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી आप आज्ञा करता कि वैष्णवों ने, वैष्णवन को भगवदियन के भावों को संग कर दो. पर भगवदियों को भाव मिले कहां? आज ना समय में भगवदियो तो मरता नहीं, पाखंडी लोग વધારે મળી જાય. ભૈયા તું એકવાર ઠાકોરજીને પુષ્ટાવેશ તો પછી તું બંધાઈ જઈશ, ત્યાં જવું ત્યાં જવું, પછી બહુ આમ ઘણા રોકવા વાળા ઘણા હોય, ડરાવવા વાળા ઘણા હોય છે. અરે જો એકવાર તે સકડી ચાલુ કરી દીધી પછી તારે બહાર જવાનું થશે ને પછી જો 2 દિવસ તું ન ધરે તો શ્રમ પડે ને આ પડે ને, પછી એવા ડરાવવા વાળા ઘણા મળે છે. તો ભગવદીઓનો ભાવ મળે ક્યાં? ભગવદીઓ તો જો ઠાકોરજીને સમીપ લઈ જાય, પણ આવા ડરાવવા વાળા પાખંડી લોકો ઘણા મળી જાય. तो श्री हमारा ताजी आज्ञा करता कि भगवदियों को भाव मिले ग्रंथन में. 252-84 वैष्णवन की वार्ता, એ જે 252-84 વૈષ્ણવની વાર્તા, એ જો તમે વાંચન કર્યું હોય તો એના પ્રસંગમાં શરૂઆતમાં આવે છે શ્રી ગોકુલનાથજી, જેમને આખો એ રચના જે કરી છે, એ શ્રી ગોકુલનાથજી આજે 252-84 મહાપ્રભુજીના સેવકની વાર્તા જે સંભળાવી, અને वैष्णव ने पूछा कि आज कथा नहीं करेंगे? रोज कथा करता कि नहीं, आज कथा नहीं, आज कथा को फल कहेंगे. એટલે આ 252 અને 84 વૈષ્ણવ એક કથાનું સાર, એ ફલ છે. એટલે એ ભગવદીઓનો ભાવ એ ગ્રંથમાં બિરાજમાન છે. 252-84 વૈષ્ણવ દમલાજીની વાર્તા, જેમાં દમલાજી એ સ્વરૂપાત્મક છે, કેવલ અક્ષરાત્મક નહીં. તો દમલાજીનો સંગ થઈ રહ્યો છે, કૃષ્ણદાસજીનો સંગ થઈ રહ્યો છે. તો એ ભગવદીઓનો ભાવ એ ગ્રંથમાં સમાવેલો છે. તો નિરંતર ભગવદીઓનો ભાવ એટલે વાર્તા પ્રસંગોનો આગ્રહ, સત્સંગનો આગ્રહ વૈષ્ણવ નિયમિત રાખો, કે રોજ 1-2 પ્રસંગ તો વાંચવા છે ને પછી આપણો દિવસ પૂરો થાય. તો નિત્ય સત્સંગ કરવાથી હૃદયમાં દૈન્ય ભાવ આપણી અંદર આવશે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, ભાવો ભાવનયા સિદ્ધ. તો આ હૃદય, અમારા પિતાશ્રી દાદાજી આજ્ઞા કરે પ્રવચનમાં કે જેમ ભાઈ ભીનું કપડું હોય અને ભીના કપડા સાથે કોરું કપડું મૂકો તો એ ભીનું થઈ જાય, એવી રીતે આ હૃદય આપણું બિલકુલ સંસારના તાપથી કોરું છે. અને ભગવદીઓનું જે હૃદય છે એ ભક્તિ, પ્રેમ, રસથી પરિપૂર્ણ તૃપ્ત છે. તો આપણો એમની સાથે સંગ થાય, એમનો આપણને સંગ થાય, તો થોડુંક આપણું હૃદય પણ ભીનું થઈ જાય. એટલે ઠાકોરજીના પ્રેમના રસમાં એ પણ થોડુંક સોફ્ટ થઈ જાય. સૂકું હોય થોડુંક કડક લાગે, ભીનું હોય તો સોફ્ટ હોતા है. तो ठाकुर जी भी कैसे हैं? सॉफ्ट, मधुराधिपते. तो એના માટે મધુર ભાવ હૃદયમાં હોવો જોઈએ. અને એ મધુર ભાવ, એ મધુર નો જે અનુભવ જેણે કર્યો છે એટલે ભગવદીય, એના દ્વારા જ થઈ શકે. તમને ખ્યાલ હશે આપણે રાત્રે બેઠા હતા અને ઓલી વાત કરી હતી, અનુભવ બિના પ્રીતિ कैसे હોય, અને પ્રીતિ બિના भी અનુભવ हो શકે है. એ પ્રસંગને યાદ કરજો. તો કહેવાનો તાત્પર્ય કેવલ ભગવદીઓનો સંગ કરીએ, વાર્તા પ્રસંગોનો આગ્રહ રાખીએ કે જેનાથી હૃદયમાં દૈન્ય ભાવ આવે, અને દૈન્ય ભાવથી આપણા ઘરમાં બિરાજમાન ઠાકોરજીને સંતોષ થાય. એ ભાવનાનો વિચાર કરીને બસ વધારે ન કહીને મારા શબ્દોને વિરામ આપીશ. શિવલ્લભાધીશ કી જય,
श्याम सुंदर श्री अपने महारानी की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री गिरिराज